નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમદાવાદની ટેક્સીએ યુવકને ઉલાળ્યો સીસીટીવી। સુરેન્દ્રનગરમાં કારે ટક્કર મારતા ચાલીને જતો યુવક થાંભલે અથડાઈને ઢળી પડ્યો, સારવાર દરમિયાન મોત। સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રનના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે। તેવામાં બેફામ કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। જોરાવનગર રોડ ઉપર અમદાવાદની ટેક્સી પાસિંગના કાર ચાલકે ચાલીને જતા યુવકને હડફેટે લેતા યુવક કાર અને થાંભલાની વચ્ચે અથડાઈ ઢળી પડ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું છે। સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો। અકસ્માતની આ ગોઝારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મળતી માહિતી મુજબ જોરાવનગર રતનપરના કોઝવે રોડ પરથી માહિર દીપકભાઈ ડોડિયા નામનો કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળ્યો હતો। માતુશ્રી કોમ્પ્લેક્સ પાસે અંડરબ્રિજ નજીક કારનો કાબુ ગુમાવતા રસ્તે ચાલતા યુવક વિજય પાટડિયાને હડફેટે લીધો હતો। કારે ટક્કર મારતા યુવક કાર અને થાંભલાની વચ્ચે અથડાયો હતો અને ઢળી પડ્યો હતો। કારની ઝડપ વધુ હોવાથી અકસ્માત બાદ કાર દુકાનના ઓટલા સાથે અથડાઈ હતી। બનાવ બાદ લોકોના ટોળા રસ્તા પર ઉમટી પડ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી કાર ચાલક માહિર ડોડિયાને ઝડપી લીધો હતો। આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહદારી યુવક વિજયભાઈ ધનજીભાઈ પાટડિયાને સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં એનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। જોરાવનગર પોલીસે સ્થળ પરથી અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ગોઝારા અકસ્માતના સામે આવેલા સીસીટીવી પર જોવા મળે છે કે માતુશ્રી કોમ્પ્લેક્સ પાસે બે યુવક રોડ પર ચાલતા ચાલતા જાય છે, ત્યારે સામેથી આવતી કાર અચાનક આડી થઈને ઘસડાય છે। એ જોઈને બંને યુવકો બચવાનો પ્રયત્ન કરે છે, જેમાં એક યુવક દુકાન બાજુ ભાગે છે, જે કાર અને થાંભલા વચ્ચે આવી જાય છે, જ્યારે અન્ય યુવક સામેની બાજુ ભાગે છે, જેથી તે થોડા માટે રહી જાય છે। જો એ યુવક પણ દુકાન બાજુ ભાગ્યો હોત તો કદાચ એના જીવને પણ જોખમ હતું। બેફામ કારની ટક્કરે એક બાઇક પણ પડી જતું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। અકસ્માતના ભયાનક દ્રશ્યો છે સુરેન્દ્રનગરના, જ્યાં પૂરપાટ ઝડપે આવેલા રફતારના રાક્ષસે રસ્તા પર જતા યુવકને ઉડાવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારની ઝડપ એ હદની હતી કે તે આગળથી જ બેકાબુ બની, જાણે ફિલ્મી દ્રશ્યોની જેમ ડ્રિફ્ટ મારતી આવતી હોય તેમ આવી।